માળિયા હાટીનામાં બીજા દિવસે પણ ધીમે ધારે વરસાદે ખેડૂતે ચિંતા વધારી છે। કમોસમી વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે, ત્યારે ખેડૂતોએ ખેતરોમાં પાથરેલી મગફળી ભીંજાઈ જતા ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે। બીજી તરફ માલઢોર માટેનો ચારો પણ ભીંજાઈ જતા બગડી જવાના ખેડૂતોને ભય જોવા મળી રહ્યા છે। વરસાદ જગતના તાત માટે આશીર્વાદ કરતા આફત સાબિત થયો છે। આંબેજા, કેરાડા, વડાળા, કલોડર સહિતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતા દર્શાવતા ખેડૂતોની ચિંતા વધી છે। અંબાલાલ બાપા એક બાજુ આગાહી કરે છે અને એક બાજુ અશોક પટેલે કીધું છે કે ભાઈ અરબી સમુદ્રમાં લો પ્રેશર ડિપ્રેશનની સ્થિતિ ઊભી થઈ ગઈ છે। તો આ વખતે તો ભગવાને ખેડૂતોને દીધું થોડું અને એમાંય પાછા પૈડા ઉપર પાટું જેવું કે પાછું દીધું એ છીનવી લેવાની તૈયારી છે। ધોધમાર વરસાદ વરસે છે, ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, ખૂબ મૂંઝવણ અનુભવે છે કે એક તો ઉત્પાદનના પૂરતા ભાવ મળતા નથી અને આકાશી રોજી છે એ પણ છીનવી લીધી। તો બિચારો ખેડૂત જાય તો જાય ક્યાં, એને ઉત્પાદન નથી થયું, ઉત્પાદન થયું તો એ કુદરત છીનવવા તૈયાર થઈ ગઈ છે। એક બાજુ ખેડૂતોને સરકાર ભાવ નથી આપતા અને એક બાજુ મજૂરો નથી મળતા, તો ખેડૂતોની ચિંતા એટલી બધી વધી ગઈ કે એની વાત જ પૂછો માં।